રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાના મામલે ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ છેડાયું। શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપો બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ પોતાના ઉમેદવારો કે કાર્યકરોને સાચવવામાં નિષ્ફળ રહી છે। તેમણે ઉમેર્યું કે ભાજપની કોઈ તોડજોડની નીતિ નથી। કોંગ્રેસ પાયાવિહોણા આરોપ લગાવી રહી છે। ભાજપના સોના જેવા કાર્યકરો ગ્રાઉન્ડ પર મજબૂતીથી કામ કરી રહ્યા છે। તો દવેએ સવાલ ઉઠાવ્યો હતો કે અમારા કાર્યકરોને કેમ કોઈ તોડી શકતું નથી। આ નિવેદન બાદ રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે। અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા